પ્રજા પોતાની સેવા માટે પ્રતિનિધિ નિમે, પણ હવે આ જ પ્રતિનિધિ પ્રજાના કાર્યોને પહોંચી વળવા માટે પોતાનો પ્રતિનિધિ નિમે ત્યારે પ્રજાને કેવું લાગે? બસ આવું જ વલભીપુરના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાને લઈને છે। એક તો પોતે ગાદીપતિ છે અને તેમાં પક્ષે તેમને ટિકિટ આપી છે। હવે તેઓ પોતાની જ ગાદીના વહીવટમાંથી ઊંચા આવતા નથી અને ત્યાં પ્રજાકીય કાર્યોની તો પછી વાત જ ક્યાંથી થાય? તમે જે અત્યારે મને પ્રશ્ન પૂછી રહ્યા છો કે ધારાસભ્ય પ્રતિનિધિ નિમીને સંકલનમાં મોકલે એ કેટલું યોગ્ય, આ પ્રશ્ન ઉમરાળા, વલભીપુર અને ગઢડા ત્રણેય તાલુકાના તમામ લોકો પૂછી રહ્યા છે કે આ ધારાસભ્યએ આવું કેમ કર્યું। ધારાસભ્ય એક સામાન્ય વાત એ છે કે માનો કોઈ મહિલા સરપંચ બને છે ગામમાં, તો ક્યારેય એવું સાંભળ્યું કે મહિલા સરપંચે લેખિત રજૂઆત કરી કે હું મારા પતિને કે મારા પુત્રને મારા પ્રતિનિધિ તરીકે નિમું છું? આ તો ધારાસભ્યએ પોતાના ખંભેથી બંદૂક જ ઉતારી દીધી। લોકોના પ્રશ્નોને કોઈ બેઠકમાં અધિકારીઓ સમક્ષ રાખવાનો ધારાસભ્ય પાસે સમય જ ન હોય તો એનો સ્પષ્ટ ઉમરાળા તાલુકા કોંગ્રેસ એક જ જવાબ આપે, ધારાસભ્યએ વગર મોડું કરીએ રાજીનામું આપી દેવું જોઈએ। કારણ કે લોકોએ તમને ચૂંટ્યા છે, લોકોએ મત આપીને તમને આ સ્થાન ઉપર બેસાડ્યા છે। હવે તમારી પાસે સમય નથી લોકો માટે, તો આ તો યોગ્ય નથી। બીજી વાત, પ્રાંત અધિકારી શિહોરને બાપુએ કાગળ લખ્યો કે હું આપને આ પ્રતિનિધિ નિમું છું, એની જાણ કરું છું। તો આનો વળતો જવાબ પ્રાંત અધિકારીએ લખ્યો ખરો? અને લખ્યો તો શું જવાબ આપ્યો? આ પ્રતિનિધિ આપણી વ્યવસ્થાનો ભાગ જ નથી, પણ ધારાસભ્યને કદાચ આનું જ્ઞાન નથી, પણ આનો જવાબ જનતા ખૂબ સારી રીતે આપશે। તેથી તેમણે પોતાના જ પ્રતિનિધિ નિમ્યા છે। પહેલા આ કામ પ્રદ્યુમન ગોહિલ સંભાળતા હતા અને તેઓ જાન્યુઆરીમાં જાતે જ છૂટા થયા અને તેના પછી તેમણે દિલીપ શેટાની જિલ્લા કક્ષાની સંકલન સમિતિમાં સંકલન સાધવા તેમના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી છે। તેમણે પાછો આ પ્રકારનો સત્તાવાર પત્ર પણ કલેક્ટરને લખ્યો છે। તેમના આ પત્રએ પણ ખળભળાટ મચાવી દીધો છે। પ્રથમ તો પ્રતિનિધિને અમે ઓળખતા જ નથી, અમે મત આપ્યા છે શંભુના ટુંડિયાજીને। આવા ધારાસભ્ય તો પહેલા પ્રથમ હાલે જ નહીં। ચૂંટણી થઈ ત્યારબાદ અમારા ગામમાં એક પણ આંકડો એને માર્યો નથી, એક પણ લોકોના પણ પ્રશ્ન એને સાંભળ્યા નથી કે એનું કાંઈ કામ કર્યું નથી। એટલે આવા પ્રતિનિધિ તરીકે અમે પ્રતિનિધિને અમે ઓળખતા જ નથી, આવા ધારાસભ્યને રાજીનામા જ આપી દેવા પડે। આમ જોવા જઈએ તો પ્રજા પોતાના કાર્યો કરવા જનપ્રતિનિધિ નિમે છે, એટલે કે પ્રજા પોતાના કાર્યો કરવાનો પાવર ઓફ એટર્ની કે સત્તા જનપ્રતિનિધિને આપે છે। હવે આ જ જનપ્રતિનિધિ પાસે પ્રજાના કાર્યો કરવાનો સમય નથી, તેથી તે પોતાના કાર્યોનો પાવર ઓફ એટર્ની તેણે જ નિમેલા પ્રતિનિધિને આપે છે। હવે શું આ રીતે જનપ્રતિનિધિત્વનો પાવર ઓફ એટર્ની આપી શકાય ખરો? શું વાસ્તવમાં કોઈ વિધાનસભ્ય આ રીતે પોતાનો પ્રતિનિધિ નિમી શકે? તે પણ મોટો સવાલ છે। એવા પ્રતિનિધિ હાલે જ નહીં, ગામમાં ક્યારે ડોકાતા નથી, મત એમને આપ્યા છે, ગામમાં કામ હોય તો કાંઈ કરતા નથી, એવા પ્રતિનિધિ હાલે જ નહીં, ક્યારે આંટો મારવાની થયા ચૂંટણી જીત્યા પછી। હવે જો તેમનામાં પ્રજાકીય કાર્યોને પહોંચી વળવાની ક્ષમતા જ ન હતી તો પછી તેમણે ટિકિટ લીધી જ શું કામ? શું તેમને ટિકિટ લેતી વખતે વિધાનસભ્ય તરીકેની જવાબદારી ખબર ન હતી? જો પોતે તે આ રીતે જવાબદારી નિભાવવા સક્ષમ ન હોય તો પછી હાઈકમાન્ડરને ના પાડી દેવી જોઈએ। આમ કર્યું હોત તો હાઈકમાન્ડે પણ પ્રજાની સેવાને વરેલા કોઈ બીજે વ્યક્તિએ વિધાનસભ્યની ટિકિટ આપી હોત। હવે વલભીપુરના જનપ્રતિનિધિને પ્રજા માટે સમય ન હોય તો પછી ત્યાંની પ્રજાની હાલત શું થાય અને તેની વાત કોણ સાંભળે? તેમને ટિકિટ આપનારાઓને પણ વિચાર નહીં આવ્યો હોય કે પછી આ બંને બાજુ કઈ રીતે પહોંચી વળશે? શું શાસક પાસે વિધાનસભ્યની ટિકિટને લાયક માણસો નથી કે પછી આ પ્રકારના ઉમેદવારોને ટિકિટ આપવી પડે છે? સાચું કહું તો હકીકતમાં પ્રતિનિધિ હોય જ નહીં ધારાસભ્યના। ધારાસભ્યને લોકોએ મત આપીને જ્યારે છૂટી કાઢ્યા હોય ત્યારે ધારાસભ્યની ફરજ આવે કે પોતે લોકોના કામ કરે અને લોકોની ભાવનાને સમજે। હકીકતમાં આ પ્રતિનિધિ તરીકે કોઈ માણસ હોવો જ ન જોઈએ, પોતે જ તે લોકો માટે કામ માટે સમય કાઢવો પડે। હાલમાં જે આ પ્રતિનિધિ દ્વારા જે સંકલન મિટિંગ કે જેવા તાલુકાના દરેક કામો હોય એમાં થતા હોય છે, આની અંદર જો ધારાસભ્ય હાજર ન રહે તો શું થાય? લોકોએ શ્રી માન્ય ધારાસભ્ય શ્રીને મત આપ્યા છે, નહીં કે પ્રતિનિધિને। સંકલન સમિતિની બેઠક હોય તો ધારાસભ્ય શ્રીએ જ હાજર રહેવું પડે અને લોકોના પ્રશ્નની વાચા આપવી પડે। હવે અત્યારે તો આ વસ્તુ એવી બની છે કે અહીંના કોઈ ધારાસભ્ય જ નથી, ગઢડા, ઉમરાળા, વલભીપુરના। મારા મતે કોઈ ધારાસભ્ય છે જ નહીં। અગાઉ પણ અમે ધારાસભ્યને રજૂઆત કરેલી
કે સાહેબ શ્રી આપના પ્રતિનિધિ રહ્યા એ બરાબર અહીંયા વલભીપુર વિસ્તારમાં કામ કરતા નથી બરાબર, એટલે આપ પ્રતિનિધિને હટાવો અને આપ પોતે લોકોના પ્રશ્ન છે અને વાસા આપો. પણ અત્યાર સુધીમાં આવું શ્રી માન્ય ધારાસભ્ય કરેલું નહોતું, પણ 2-3 દિવસમાં મને જાણવા મળ્યું છે કે પ્રતિનિધિ તરીકે શ્રી પદુભાનું રાજીનામું લીધું છે અને પાછા પ્રતિનિધિ તરીકે દિલીપ શેઠા અને બધા. પણ આવું કે ગુજરાત રાજ્યમાં કે પ્રતિનિધિ તરીકે કોઈ બેસે એવું હોઈ શકે જ નહીં. આ જોતા હવે રાજકીય પક્ષોએ પણ તે વિચારવાનો સમય આવી ગયો છે કે તેમણે ફક્ત વિધાનસભામાં હાજરી આપીને માથું ગણાવતા ધારાસભ્યોને ટિકિટ આપવી કે પછી પક્ષને વરેલા પ્રજાની વચ્ચે રહીને કાર્યો કરનારા આગેવાનોને ટિકિટ આપવી. શંભુ પ્રસાદ ટુંડિયા ગાદીપતિ તરીકે સન્માનનીય અને પ્રતિષ્ઠિત નામ હોઈ શકે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ તે વિધાનસભ્ય તરીકે તેટલા જ નિષ્ફળ ગયેલા કહી શકાય જેટલા તે ગાદીપતિ તરીકે સફળ થયા છે. આ પત્ર પરથી તેમની અગ્રતાઓ સમજાઈ જાય છે કે પ્રજાને પાર્ટ ટાઈમ વિધાનસભ્યની જરૂર નથી. જો પ્રજા દેશના વડાપ્રધાન તરીકે કોઈ પાર્ટ ટાઈમ રાજકારણીને ચલાવી લેવા તૈયાર ન હોય તો તે પ્રજા પછી વિધાનસભ્ય તરીકે આવા પાર્ટ ટાઈમ આગેવાનોને કઈ રીતે ચલાવી શકે તે મોટો સવાલ છે. આવા ધારાસભ્ય માનો ને તો હાલે જ નહીં. લોકોનો જે પ્રશ્ન હોય ગામમાં એ સોલ્વ ન થાય તો આવા ધારાસભ્યને રાજીનામું આપી દેવું પડે. ના, નથી લાગતું નહીં પહોંચે, કારણ કે મત જેને જેને આપી છે એ ગામમાં કોઈ દી આવતા નથી અને ગામમાં કેટલા બધા લોકોને પ્રશ્ન છે તો એ કોઈ દી ત્યાં પહોંચતા નથી. એટલે આવા ધારાસભ્યને રાજીનામું તરત આપવું જોઈએ. તમારા ગામમાં ધારાસભ્ય આવ્યા છે આજ દિન સુધી? ના, નથી આવ્યા, જોયા પણ નથી. પ્રજાના કાર્યો કરવા તે ફૂલ ટાઈમ જોબ છે, તેમાં પાર્ટ ટાઈમ રાજકારણીઓનું કોઈ કામ નથી. ફક્ત ભ્રષ્ટાચારી જ ન હોવું અને ભ્રષ્ટાચાર ન કરવો તેનાથી જ સારા ધારાસભ્ય બની જવાતું નથી. પ્રજા માટે કંઈક કરી છૂટ્યા હોય કે પછી કરી છૂટવા તત્પર હોય અથવા પ્રજાને નવા સ્તરે લઈ જવા સક્ષમ હોય તેવા રાજકારણીની જરૂર છે. વિધાનસભ્ય પ્રજાનો અવાજ કહેવાય છે. જો તેની પાસે પ્રજા માટે સમય જ ન હોય તો પછી તે વિસ્તારની પ્રજાએ તો તેમના પ્રશ્નોને લઈને છતાં વિધાનસભ્યએ નાહી નાખવાનું જ આવે ને. આમ પ્રોક્સી વોટિંગ કે પછી પ્રોક્સી વોટરની વાત તો જાણીતી હતી, પરંતુ હવે તો પ્રોક્સી MLA પણ આવી ગયા છે. જનપ્રતિનિધિએ નિમેલા પ્રતિનિધિ કોઈ પણ રીતે વિધાનસભ્ય ન હોવા છતાં તેની પાસે વિધાનસભ્ય તરીકેની બધી જ સત્તા હોય છે. તેને પ્રોક્સી MLA કહેવાય છે. આ તો એક સમયમાં હાલમાં CM અને PM બહાર જાય ત્યારે તેમની સત્તાનો હવાલો બીજાને સોંપીને જાય તેવી વાત થઈ, પણ તેઓ તો બહાર જતા હોય છે, જ્યારે આ ધારાસભ્ય તો અહીં ને અહીં જ છે અને તેમની સત્તા તેમના પ્રતિનિધિને સોંપી દે છે. જો કે રાજકારણમાં કંઈ નવું નથી. કોઈ પણ વિધાનસભ્યના કુટુંબીઓ આ પ્રકારના પ્રોક્સી MLA તરીકેની સત્તા ભોગવતા જ હોય છે. અહીં ફરક ફક્ત એટલો છે કે આ વિધાનસભ્યએ તેમના પ્રતિનિધિની નિમણૂક કરી છે અને તેને જાણ કરતો પત્ર નાયબ કલેક્ટરને લખ્યો. બાકી સત્તાધીશોના નામે સત્તાવાર કે બિન સત્તાવાર રીતે ચરી ખાતી આખી જમાત અસ્તિત્વ ધરાવે છે. આગામી દિવસોમાં ધારાસભ્યોને તેમના જ કોઈ કુટુંબી, સગા સંબંધી કે પછી મિત્ર કે પછી નજીકની વ્યક્તિની આ રીતે પ્રોક્સી MLA તરીકે નિમણૂક કરીને વહીવટની સત્તા સત્તાવાર રીતે આપે તો આશ્ચર્ય નહીં થાય. હા, એ પત્ર મેં લખેલો છે નાયબ કલેક્ટરને, સિહોર છે એમને સંબોધીને, કે જે જિલ્લા સંકલન કે તાલુકા સંકલનના ચર્ચા વિસ્તારના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે મળતી જે કમિટીની મિટિંગ છે એમાં ચર્ચા વિચારણા કરવા અને પત્રોનું લેવડ દેવડ કરવા માટે મારો ભરોસાપાત્ર ઓથેન્ટિક પર્સન તરીકે 100% વ્યક્તિ રહેશે એવી મેં રજૂઆત કલેક્ટરને જાણ માટે કરી છે. એ એટલા માટે કરી છે કે મારી વિધાનસભા જે છે એ 2 જિલ્લામાં વિભક્ત છે. એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે. જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમયે હોય છે. ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો, એટલે હું વ્યક્તિ એક 2 જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું. એટલે કોઈ પણ એક જગ્યાએ મારે મારા પ્રતિનિધિ તરીકે ઓથેન્ટિક પર્સન મારે એપોઇન્ટ કરવો જોઈએ. એ એટલા માટે મને એ પણ ખબર છે ભારતીય સંવિધાનની દૃષ્ટિએ જે જિલ્લા સંકલન સમિતિ છે એનું ગઠન મૂળ રૂપથી 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકારો આવ્યા પછી શરૂ થયું છે.
એમાં સરકારના અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, સમાજ કલ્યાણ અધિકારી અને જુદા જુદા વિભાગના કાર્યપાલક એન્જિનિયરો બેસતા હોય છે. અને ચૂંટાયેલી પાંખમાંથી સાંસદથી લઈ ધારાસભ્ય, જિલ્લાનો ડેલિગેટ, સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, આવી રીતે જુદા જુદા શ્રેણીના લોકો બેસતા હોય છે. અને એમાં કોઈ પ્રતિનિધિને બેસવાનો કોઈ અધિકાર નથી એ મને ખબર છે, પરંતુ મિટિંગ પહેલાં અથવા મિટિંગ પછી મેં મોકલેલા પત્રોની લેવડ દેવડ કરવા અને સંકલન સમિતિમાં થયેલી ચર્ચાના સાધનિક દસ્તાવેજી પુરાવાઓ જે છે એ સરકારી પ્રોપર્ટી ગણાય, એ જે છે એ સુરક્ષિત રીતે મારા સુધી પહોંચે એવા સારા આશયથી મેં મારો ઓથેન્ટિક પર્સન એપોઇન્ટ કર્યો છે કે આપ શ્રી આ માણસની સાથે વૈચારિક આદાન પ્રદાન કરજો અને પત્રાચાર અથવા તો જે દસ્તાવેજી સાધનિક પુરાવાઓ જે છે, ચર્ચાના મુસદ્દાઓ, એના પેપર્સ એના દ્વારા મોકલશો તો મને મળી જશે. આશય એ છે. આના બે કારણો છે. 2 જિલ્લામાં મારી વિધાનસભા વિભક્ત છે. એક જ સમયે એક જ દિવસે 2 મિટિંગમાં હું હાજર ના રહી શકું, એટલે એક જગ્યાએ મારો પ્રતિનિધિ મૂકવો પડે. અને બીજું, હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાનો રાષ્ટ્રીય મહામંત્રી છું. અને એ દૃષ્ટિએ ભારતના કુલ રાજ્યોમાંથી 30 જેટલા રાજ્યોમાં SC આબાદી છે. અને ફરજિયાતપણે મારે મહિનામાં 12 કે 15 રાજ્યોનો પ્રવાસ કરવાનો થતો હોય છે. હવે સ્વાભાવિક છે, 12 કે 15 રાજ્યોનો પ્રવાસ કરો તો મહિનો પૂરો થઈ જાય. અને એવી પરિસ્થિતિમાં અહીં હું કદાચિત એબસન્ટ હોઉં તો એવી પરિસ્થિતિમાં આ માણસ સાથે તમારે લેવડ દેવડ પત્રાચારની અથવા તો જે સાધનિક પુરાવાઓ છે એની કરવી. પણ મૂળ રૂપે આ પ્રતિનિધિ એપોઇન્ટ કરવામાં નકારાત્મક એપ્રોચ સાથે જે લોકો ટિપ્પણીઓ કરે છે એમને આપના માધ્યમથી માત્ર એટલું કહેવા માગું છું કે હું અહીં એબસન્ટ છું, એમાં હું ક્યાંક મનાલીને એવી જગ્યાએ ફરવા જતો રહ્યો ને એબસન્ટ છું એવો સબ્જેક્ટ નથી. 2 જગ્યાના કારણે એક જ જગ્યાએ ઉપસ્થિત રહી શકું એ સ્થિતિ આપ સૌ જાણો છો. બીજા નંબરમાં આમાં આશય મારો છે એ વિસ્તારના નાનામાં નાના પ્રશ્નોનું નિરાકરણ થાય, એનો નિકાલ આવે અને ટેબલ પર પ્રશ્નો પડતર ના રહે એવો શુભ આશય હોવાના કારણે આ મેં કર્યું છે. નહીં કે એનો અર્થ કે અનર્થ કરી અને એનું અર્થઘટન જુદી રીતે વિપક્ષના લોકો કરી રહ્યા છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવ સીએમ હતા ત્યારે કૌભાંડના કારણે જેલમાં જતા તેમણે તેમની સીએમની ખુરશી ઉપર તેમની અભણ પત્ની રબડી દેવીને બેસાડી હતી. બસ આવું જ હવે ગુજરાતમાં થઈ રહ્યું છે. પ્રજાએ પણ ચહેરા અને કામ કરનારા બંને વચ્ચેનો ભેદ પારખવો પડશે અને તે મુજબ ઉમેદવારો ચૂંટવા પડશે. નહીંતર આ પ્રકારના પ્રોક્સી MLAની નવી જમાતનો સામનો કરવાની તેણે તૈયારી રાખવી પડશે.